કુકરમુંડા તાલુકામાં આજ રોજ સાંજે ભારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા મુખ્ય મથકના રસ્તાનો પાણી થયા. તાપી જિલ્લાના છેવાડાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં આશરે 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને થોડાક જ સમયમાં જોરદાર ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. બંને તાલુકાઓમાં આખો દિવસ ગરમીથી ઉકળાટ થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ શરૂ થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી લોકોને ગરમીથી રાહત મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કુકરમુંડા તાલુકામાં મુખ્ય મથક કુકરમુંડામાં ભારે ગાજવીજ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને ધોધમાર વરસાદ ચાલુ થતા સાંજે આશરે 4:30 વાગ્યાના અરસામાં જ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.